હું શું કહું, મીરા સાગરને લઈને આપણા ઘરે આવે છે તો જો કદાચ એનાથી રૂપિયાની જોગવાઈ ન થઈ હોય તો તમે થોડું બાંધછોડ કરજો એમ કહેવા માંગુ થઈ છું. ગયું છે. હા, મીરા, જય શ્રી કૃષ્ણ, બેસો. પપ્પા સાગરથી પૈસાની જોગવાઈ થઈ ગઈ છે. મેં તમને કીધું હતું ને કે એ પૈસા ઘરે આપશે, નહીં સાગર? વાહ, ખરેખર સરસ. તારા પ્રેમ માટે તે પૈસા ભેગા કરી લીધા ખરા? હા, પ્રેમમાં તાકાત તો હોય જ ને, હે કે મહેનત કરીને માણસ રૂપિયો ભેગો કરે. અને મને તો વિશ્વાસ હતો કે સાગર મારી બહેન માટે કરશે જ આટલું. ખરેખર ગર્વ થાય છે મને તારા ઉપર કે તારી જાત મહેનતે તે આટલા રૂપિયા ભેળા કરી લીધા. પપ્પા હવે તો લગ્ન માટે મંજૂરી છે ને. સાગર પાસે પૈસા છે, એ તમને આપી દેશે. મમ્મી હવે તો વાંધો નથી. મને ના ના કોઈ વાંધો નથી. જુઓ, એ પૈસા લઈને આવ્યા છે અને તમારી મુજબ એટલે કે તમે જે શરત રાખી હતી એ પ્રમાણે સાગરે પૈસા મને પહેલા જ આપેલા, મારી પાસે સાચવીને મૂક્યા છે. તમે કહેતા હોય તો હું લઈ આવું? આપ્યા છે ને તને? હા. બસ તો પછી હું એક મિનિટ, શું કહેવા માંગો છો? મારે તમારા લોકો સાથે બધી વાતની ચોખવટ કરવી છે ને. અગર બધી વાતની ચોખવટ થઈ ગઈ ને, પૈસાનું થઈ ગયું છે, પછી શું લેવા દેવા છે બીજી વાતથી? ના મીરા, મારે ખોટું બોલીને મારો સંબંધ આગળ નથી વધારવો. જેવી રીતે એક બિલ્ડિંગ બનાવવા માટે એનો પાયો મજબૂત કરવો જરૂરી હોય છે. જો પાયો મજબૂત ના કરે ને તો એ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય છે. એવી જ રીતે ગમે તે સંબંધ બાંધીએ ને એ સંબંધની શરૂઆત સાચું બોલીને કરાય. જો ખોટું બોલીને સંબંધની શરૂઆત કરીએ ને તો ભવિષ્યમાં ગમે ત્યારે સંબંધ તૂટી શકે છે. જુઓ અંકલ, તમારી શરત ઉપર હું ખરો નથી ઉતર્યો. મેં મહેનત કરી હતી પૂરેપૂરી, પણ તમે કીધા ને એટલા પૈસા હું નથી કમાઈ શક્યો. માફ કરજો મને. તો પછી આ 2 લાખ રૂપિયા? 2 લાખ રૂપિયા મીરાએ પોતાની સેવિંગમાંથી રાખ્યા છે અને એ જ મને આપવાની વાત કરતી હતી. અને મારે ખોટી રીતે કોઈની વસ્તુ લઈ અને મારો પ્રેમ સાબિત નથી કરવો. જોયું ને, ખબર જ હતી મને કે બધા મળીને મને જ ફસાવશે. શું મળ્યું તને આમ કરીને? જાણું છું દીકરા, એ પૈસા મેં જ મીરાને આપ્યા હતા તારી પરીક્ષા કરવા માટે. પરીક્ષા? તો તમે શું કરવા માંગો છો? શાંતિ રાખ ને બેટા. કારણ કે એ પૈસા મીરાએ તને આપ્યા તો તું કહી શકતો હતો કે આ મારી મહેનતના પૈસા છે ને હું જીતી ગયો, પણ તે એવું ના કરે. સાચું બોલીને તે સાબિત કરી દીધું કે તું ખરેખર મારી દીકરીને લાયક છે. એટલે બેટા પૈસા તો મેં નેહાને પણ આપ્યા હતા અને ખરેખર તે સાબિત કર્યું આજે કે તારા માટે માત્ર પ્રેમ નહીં પણ ઘરવાળાનો અને અમારા બધાનો સાથ તારા માટે બહુ જરૂરી છે. બેટા આજે અમે હાર્યા ને તું જીત્યો. હવે જા કે રે ને તારા મમ્મી પપ્પાને બોલાવીને લઈ આવ. અને સાગર કુમાર, તમે તો બધાના મન જીતી લીધા. સાચી વાત છે. ગર્વ થાય છે અમને તારા પર. અને એક વાત કહું, ઘણી વખત ઘરમાં વહુ આવે ને તો એના પગલાં કેવા છે ને એ નક્કી કરે કે ઘરમાં સુખનો સૂરજ ઉગશે કે દુઃખના દાડા આવશે. પછી એ દિવસથી તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા ને એ દિવસથી અમારા ઘરમાં શુભ જ થયું. તમને ખબર છે, નેહાના હસબન્ડનો ફોન આવ્યો હતો, આપણા નિશિત કુમારનો ફોન આવ્યો અને એમને કહ્યું કે એ નેહાને લેવા આવે છે. હા, અને કહ્યું કે હવે ફરીવાર આવું ના થાય. વાહ, બહુ સારા સમાચાર આપ્યા. તો પછી એક સાથે બંને દીકરીઓની વિદાય કરી દઈએ. જુઓ, જે નસીબમાં હોય ને એ સમયસર મળીને જ રહે, હે ને? અને સાચું કહું, મારી બેન તો નસીબદાર છે જ, પણ તમે એટલા નસીબદાર છો કે તમને મારી બેન મળી. બાકી આટલી રૂપાળી તમને ક્યાંથી મળે? સાચી વાત છે તમારી. દીકરા,
તારા મમ્મી પપ્પાને કેમ મને આવીને મળે અને જેમ બને એમ જલ્દી લગ્નની તારીખ લઈ લઈએ. સારું અંકલ. અને અંકલ, થેન્ક યુ સો મચ કે તમે મને સમજ્યો અને તમારી શરત ઉપર ખરો ના ઉતર્યો છતાંય એ મીરાનો તો ખોટું બોલ્યા હોત ને તો શરત ઉપર હાચા ના ઉતર્યા હોત. આ તો હાચે હાચું બોલી ગયા ને એટલે જીતી લીધું. એક વાત કહું તમને, નાનપણથી મારા પપ્પાએ એક જ વાત શીખવાડી છે કે દીકરા, હકનું હોય ને એ જ રાખવાનું, અણહકનું તો કાંઈ ના ખપે. બહુ સારા સંસ્કાર આપ્યા છે તમારા માવતરે તમને. લવ યુ. અરે પાપા લવ યુ એટલે અમે લોકો, વાહ ભાઈ વાહ. હવે તો તું પણ તારા પપ્પા પાસે જતી રહે ને. મેરે દો અનમોલ રતન.